નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવેન ગોહિલ. નેસ્ટ એસપીઆઈ ની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ પાર્ટ 2. આપણે આના પહેલાના વિડિયો લેક્ચરમાં પહેલા ભાગનો અભ્યાસ કર્યો, જેમાં આપણે ચાલુ ભૂતકાળ વિશેનો ઉપયોગ, એના ચાવીરૂપ શબ્દો, એના વિધાન વાક્યોની ચર્ચા કરી. મિત્રો, હવે આપણે ચર્ચા કરવાની છે નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો. તો આજના ભાગ 2 માં આપણે નકાર વાક્યથી વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ કે ચાલુ ભૂતકાળમાં નકાર વાક્યો છે એ કઈ રીતે બને છે. નકાર વાક્યો, નેગેટિવ સેન્ટેન્સીસ. વિદ્યાર્થી મિત્રો, નકાર વાક્ય બનાવવા માટે ચાલુ ભૂતકાળમાં નકાર વાક્ય બનાવવા માટે ટુ બી એટલે કે વોઝ અથવા વેર, વોઝ અથવા વેર પછી નોટ મુકાય છે. વિદ્યાર્થી મિત્રો, નકાર વાક્ય બનાવવા માટે આપણે પહેલું કામ શું કરવાનું છે કે વોઝ અને વેર હોય એ વોઝ અને વેર પછી તમારે નોટ મૂકવાનું છે, જેને તમે આવી રીતે લખી શકો, વોઝ નોટ અને વેર નોટ. વિદ્યાર્થી મિત્રો, આ વોઝ નોટ અને વેર નોટ બંનેને ટૂંકા રૂપો તરીકે આપણે દર્શાવવા હોય તો ટૂંકા રૂપો તરીકે શું દર્શાવી શકો? તો આપણે જોઈએ કે વોઝ નોટ ને શું દર્શાવે તો કે વોઝ નોટ ને તમે વોઝન્ટ કહી શકો. વોઝ નોટ ને વોઝન્ટ લખી શકો છો, જ્યારે વેર નોટ ને વેરન્ટ લખી શકાય છે. તો આ રીતે તમે વોઝ નોટ અને વેર નોટ મૂકીને વાક્ય છે એને નકારમાં બદલાવી શકો છો. માત્ર તમારે યાદ રાખવાની છે વિધાન વાક્ય રચના. ઈ વિધાન વાક્ય રચનામાં વોઝ અને વેર પછી નોટ મૂકો એટલે એ વાક્ય રચના નકારમાં ફરી જાય છે. ટૂંકા રૂપો એને શું બને છે તો કે વોઝન્ટ અને વેરન્ટ. વિદ્યાર્થી મિત્રો, આને આપણે જેમ વેર વાંચીએ છીએ, ખરેખર ઈ ઉચ્ચાર એનો થાય છે વર. આપણે સાદા ભૂતકાળની જ્યારે ચર્ચા કરી ત્યારે આની વાત કરી કે આને ખરેખર વેર નથી બોલાતું, પરંતુ વર બોલાય છે. આપણે ગુજરાતીમાં જે વર કહીએ છીએ એ રીતે આને આપણે વર તરીકે ઉચ્ચાર કરવો જોઈએ, પણ આ તો આપણે બધા બોલીએ છીએ વેર નોટ, એટલે વેર નોટ તરીકે આપણે ભણીએ. તો આ પ્રમાણે મિત્રો અહીંયા નકાર વાક્ય બનાવવા માટે વોઝ નોટ અને વેર નોટ ની જરૂર પડે છે. એમ છતાં આપણે વાક્ય રચના છે એ જોઈને વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. નકાર વાક્યની વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના છે એ કઈ રીતે હોય છે? તો એમાં કોઈ ફેરફાર વધારે તમારે કરવાનો નથી. તમારે માત્ર શું કરવાનું છે તો કે વિધાન વાક્ય રચના લખો અને એમાં વોઝ અને વેર પછી તમારે મૂકવાના છે નોટ. કરતા પછી શું આવશે તો કે વોઝ અથવા વેર, એ કરતા અનુસાર મૂકાશે. ત્યારબાદ તમારે મૂકવાનું છે નોટ પ્લસ વર્બ વિથ આઈએનજી, ક્રિયાપદનું આઈએનજી વાળું. અહીંયા ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી મિત્રો, એ આઈએનજી વાળું જ રૂપ રહે છે નકાર વાક્યમાં. પછી જો કર્મ હોય તો વાક્યમાં કર્મ રાખો અને ત્યાર પછી મૂકો અન્ય શબ્દ. તો આ રીતે આ વાક્ય રચના છે એ નકાર વાક્ય રચના છે. આ અનુસાર આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ્સ: રોહન was buying shoes at that time. તો અહીંયા વાક્યમાં આપણને એવું કહ્યું છે કે રોહન શૂઝ ખરીદી રહ્યો હતો. was buying તો કે ખરીદી રહ્યો હતો. શું તો કે શૂઝ. શું પૂછતા તમને શું મળે છે વિદ્યાર્થી મિત્રો? કર્મ મળે છે. કર્તા તરીકે રોહન છે, રોહન સાથે વિદ્યાર્થી મિત્રો એક વચન નામ હોવાથી વોઝ મૂકવાનું છે. ત્યારબાદ અહીંયા નોટ નથી મૂક્યું કારણ કે મેં વિધાન વાક્ય લખ્યું છે. આને આપણે નકારમાં ફેરવવાનું છે. માત્ર નોટ ને ન જો તો આ વાક્ય રચના વિધાન વાક્ય રચના છે, આ વાક્ય રચના અનુસાર છે.
વર્બ વિથ આઈએનજી કયું છે તો કે બાય. કર્મ છે અહીંયા શૂઝ અને અન્ય શબ્દ છે એટ ધેટ ટાઈમ. હવે આ વાક્યને આપણે આ વાક્ય રચના અનુસાર નકારમાં ફેરવવું છે તો માત્ર તમારે શું ચેન્જીસ કરવાનું છે તો કે નકારમાં ફેરવવા માટે પેલા કરતા લખી લ્યો, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ જે લાગુ પડતું હોય કરતા અનુસાર તો કે વોઝ મુકાય છે અને ત્યારબાદ તમારે શું મૂકવાનું છે તો કે નોટ. વોઝ નોટ. અહીંયા તમે ટૂંકમાં લખો વોઝન્ટ. હમણાં આપણે જે રૂપો જોયા હતા ટૂંકા રૂપો એ અનુસાર રોહન વોઝન્ટ લખો તો પણ ચાલે છે અને વોઝ નોટ લખો તોય ચાલે છે. બંને સાચા પડે છે મિત્રો. રોહન વોઝ નોટ બાઇંગ શૂઝ એટ ધેટ ટાઈમ. અહીંયા કહેવામાં આવ્યું છે કે રોહન તે સમયે શૂઝ ખરીદી રહ્યો ન હતો. ઉપર કહેલું છે કે ખરીદી રહ્યો હતો, જ્યારે નીચે કહ્યું છે ખરીદી રહ્યો ન હતો. આ ઉપરનું વાક્ય છે એ વિદ્યાર્થી મિત્રો વિધાન વાક્ય છે, જ્યારે નીચેનું વાક્ય છે એ કેવું છે નકાર વાક્ય છે. તો આ રીતે તમે જોઈ શકો કે વિધાન વાક્યને નકારમાં ફેરવવા માટે શું કરવાનું છે તો કે વોઝ વેર છે મૂકેલા હોય એમાં તમે એની પાછળ નોટ મૂકો એટલે વાક્ય વિધાન બને છે. જોઈએ આગળ સેકન્ડ એક્ઝામ્પલ. મોહન એન્ડ મીના were reading. Mohan and Meena were reading a story book. Yesterday at 7 o'clock. Yesterday at 7 o'clock. ગઈકાલે 7 વાગે મોહન અને મીના એક વાર્તાની ચોપડી વાંચી રહ્યા હતા. અ સ્ટોરી બુક. તો હવે આ વાક્યને આપણે નકારમાં ફેરવવું છે વિદ્યાર્થી મિત્રો. તો નકારમાં ફેરવવા માટે આપણે શું કરવાનું છે તો કે સૌપ્રથમ બંને કરતા જે આપેલા છે બહુવચન વાક્ય છે એટલે મોહન અને મીના જે બંને કરતા નામ છે એ લખી લ્યો. ત્યાર પછી બહુવચન હોવાને લીધે અહીંયા વેર મુકાયું હતું તો તમારે પણ વેર જ અહીંયા લખવાનું છે, પણ વેરની સાથે શું મૂકવાનું છે નોટ મૂકવાનું છે. આવી રીતે વેર ને વેર નોટમાં ફેરવો એટલે વાક્ય નકાર બને છે. મોહન એન્ડ મીના વેર નોટ રીડિંગ અ સ્ટોરી book yesterday at 7 o'clock. તો અહીંયા તમે જોયું કે બહુવચન કરતા હતા એની સાથે વેર મૂકવાનું છે. વેર પછી તમે મૂકો અહીંયા નોટ. મોહન એન્ડ મીના વેર નોટ રીડિંગ અ સ્ટોરી બુક yesterday at 7 o'clock. તો અહીંયા આ વાક્યમાં કર્તા તરીકે મોહન મીના છે, ત્યારબાદ સહાયકારક વેર છે એને નોટ મૂકેલું છે. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો કે રીડિંગ. રીડ શબ્દને લાગ્યા છે આઈએનજી. શું વાંચી રહ્યા ન હતા કે શું વાંચતા હતા એમ પૂછો એટલે તમને મળશે કર્મ અ સ્ટોરી બુક. કર્મ છે અ સ્ટોરી બુક ને અન્ય શબ્દ આપેલા છે yesterday at 7 o'clock ગઈકાલે 7 વાગે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વાક્ય છે એને નકારમાં ફેરવી શકો છો. આ અઘરી વાક્ય રચના નથી એટલે આના વધારે એક્ઝામ્પલ આપણે જોતા નથી. હવે આપણે આગળ જોઈએ પ્રશ્નાર્થ વાક્યો. આગળ જોઈએ છે પ્રશ્નાર્થ વાક્યો. તો મિત્રો જોઈએ અહીંયા પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યોના બે પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો. દરેક કાળમાં આપણે જોયા. આ કાળમાં પણ પ્રશ્નાર્થ વાક્યોના જે બે પ્રકારો છે એની ચર્ચા આપણે કરી. પ્રશ્નાર્થ વાક્યો એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ના બે ટાઈપ્સ છે, બે પ્રકાર છે. એટલે આપણે નોટ કરીએ કે પ્રશ્નાર્થ વાક્યોના બે પ્રકારો છે. જેમ આપણે જાણીએ છીએ પહેલું છે સાદા પ્રશ્નાર્થ વાક્યો. એવું લખતો નથી. પહેલા છે સાદા પ્રશ્નાર્થ વાક્યો, જ્યારે બીજા છે WH હાઉ પ્રશ્નાર્થ. આ બંને છે પ્રશ્નાર્થ વાક્યના ટાઈપ્સ છે. આપણે દરેક કાળમાં આને ડિસ્કસ કરીએ છીએ.
તો અહીંયા આપણે શરૂ કરીએ સાદા પ્રશ્નાર્થ વાક્યોથી, એટલે કે પહેલો પ્રકાર સાદા પ્રશ્નાર્થ. તો વિદ્યાર્થી મિત્રો, સાદા પ્રશ્નાર્થ વાક્યો એટલે એવા વાક્યો કે જેની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થતી હોય. તો આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ક્યાંથી થશે? તો કે આ પ્રશ્નની શરૂઆત was અથવા where થી થાય છે. ચાલુ ભૂતકાળ છે એટલા માટે અહીંયા was અથવા where થી આ પ્રકારના પ્રશ્નો છે એની શરૂઆત થતી હોય છે. અને બીજું કે આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોના જવાબ માત્ર હા અથવા ના માં જ આપી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, સાદા પ્રશ્નાર્થ વાક્ય કે જેની શરૂઆત થશે was અથવા where થી અને જેના જવાબ આપણે શેમાં આપી શકો છો? તો કે માત્ર હા અથવા ના, એટલે કે યસ અને નો. તો સાદા પ્રશ્નાર્થ વાક્યો છે એની વાક્ય રચના આપણે જોઈએ કે ચાલુ ભૂતકાળમાં સાદા પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બને છે. જોઈએ એની વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો. આ વાક્ય રચનામાં સૌપ્રથમ આપણે જોયું કે કોને મૂકવાના રહેશે? was અથવા where ને. એટલે પહેલા અહીંયા આવશે was અથવા where. આ was અને where કોને જોઈને મૂકવાના હોય છે? તો કે વાક્યમાં રહેલા કર્તાને જોઈને. એટલે તરત was અને where પછી કર્તા મુકાશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદનું ing વાળું રૂપ આવશે, verb with ing. પછી જો વાક્યમાં કર્મ હોય તો કર્મ મૂકવું, નહીતર પછી એના પછી તરત આવશે અન્ય શબ્દ. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન માર્ક છે, ભૂલશો નહીં. તો વાક્ય રચના શું બની આપણે એક વખત જોઈ લઈએ. સૌપ્રથમ મૂકો was અથવા where, ત્યારબાદ મૂકો કર્તા. કર્તા છે એને જોઈને was where મૂકવાના છે કે કર્તા એકવચન છે કે બહુવચન, એ ધ્યાનમાં રાખો. અથવા સર્વનામ તરીકે કયો શબ્દ આપ્યો છે કર્તા હોય એ જુઓ અને એના આધારે was where મૂકો. ત્યાર પછી કર્તા મૂકીને તમારે ક્રિયાપદનું ing વાળું રૂપ મૂકવાનું છે, કર્મ મૂકવાનું છે અને અન્ય શબ્દ છે એટલે ક્વેશ્ચન માર્ક. આપણે એક્ઝામ્પલથી સમજવાની કોશિશ કરીએ વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ નંબર 1. Rohan was drawing a picture. Then Rohan was drawing a picture then. તો અહીંયા કર્તા તરીકે રોહન છે એટલા માટે સહાયકારક ક્રિયાપદ was આપેલું છે. ક્રિયાપદનું ing વાળું કયું છે? તો કે drawing છે. કર્મ તરીકે આપણને શું આપેલું છે? તો કે કર્મ તરીકે અહીંયા આપણને અ પિક્ચર આપેલું છે અને ચાવીરૂપ શબ્દ અથવા તો અન્ય શબ્દ જે ગણો એ છે ધ્યાન, એટલે કે ત્યારે. ગુજરાતીમાં કઈક થાય કે ત્યારે રોહન ચિત્ર દોરી રહ્યો હતો. ત્યારે રોહન ચિત્ર દોરી રહ્યો હતો. તો મિત્રો આ આપેલા વિધાન વાક્યને હવે આપણે શેમાં ફેરવવાનું રહ્યું? તો કે આપેલા વિધાન વાક્યને આપણે સાદા પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે. વાક્ય રચના અનુસાર આપણે એને ફેરવતા જઈએ મિત્રો. તો સૌપ્રથમ આપણે કોને મૂકવાના છે? was અથવા where ને. તો અહીંયા કર્તા છે એને ધ્યાનમાં રાખો. કર્તા આપણો કોણ છે? અહીંયા રોહન. તો તમારે રોહન છે એને ધ્યાનમાં રાખીને શું મૂકવાનું છે? તો કે was. અને જો એવું ન કરવું હોય તો વિધાન વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આપેલું જ હોય છે મિત્રો. એ was આગળ મૂકવાનું, ત્યારબાદ કર્તા પાછળ મૂકી દો. માત્ર તમારે કર્તા અને સહાયકારકનું સ્થાન છે એ અદલ બદલ કરવાનું છે એટલે વાક્ય બની જશે સાદો પ્રશ્નાર્થ. સૌપ્રથમ મૂકી દો was. Was Rohan drawing a picture then? Was Rohan drawing a picture then? અહીંયા કહ્યું છે કે રોહન ત્યારે પિક્ચર દોરી રહ્યો હતો, ચિત્ર દોરી રહ્યો હતો. તો આના જવાબ આપણે કઈ રીતે આપી શકીએ છીએ? તો કે આના જવાબ અહીંયા જોયું આપણે કે કાં તો યસ અથવા તો નો, હા અથવા ના માં આના જવાબ આપણે આપી શકીએ છીએ મિત્રો. તો આને આપણે જવાબ આપવાની પણ કોશિશ કરીએ સાદા પ્રશ્નાર્થને. તો એવું કહી શકીએ કે યસ
અને ટૂંકમાં જવાબ દેવા માટે વિદ્યાર્થી મિત્રો રોહનના સ્થાને આપણે એનું સર્વનામ લખશું હી. રોહન માટે વપરાય છે હી. યસ હી. અને ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ હી સાથે કઈ વપરાય છે તો કે વોઝ. યસ હી વોઝ. અને આને કહેવાય છે ટૂંકમાં હકાર જવાબ. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? એને કહેવાય છે ટૂંકમાં હકાર જવાબ. યસ હી વોઝ. હા તે દોરી રહ્યો હતો, એવું ગુજરાતી થાય. અને નકારમાં જો આને જવાબ દેવા માંગતા હો, જો ન દોરી રહ્યો એવું કહેવા માંગતા હો, તો આપણે આને અથવામાં શું બીજો જવાબ આપી શકો તમે? તો કે અથવામાં કહી શકો નો. ત્યારબાદ તમે સર્વનામ લખો. રોહન માટેનું સર્વનામ છે હી. નો હી અને વોઝ છે એને નોટ ટૂંકમાં લખો ત્યારે હું લખું છું વોઝ વોઝન્ટ. વોઝ નોટ નું ટૂંકું રૂપ શું દર્શાવો છો તમે? વોઝન્ટ દર્શાવો છો. તો આને વિદ્યાર્થી મિત્રો કહેવાય છે ટૂંકમાં નકાર જવાબ. શું કહેવાય છે? ટૂંકમાં નકાર જવાબ. ફરીથી એકવાર આપણે ઉપરથી જોઈ લઈએ તો કે વાક્ય રચના. વાક્ય રચનામાં શું કરવાનું છે તો કે વોઝ વેર અને કરતા. પહેલા વોઝ વેર મૂકો, ઈ કોને જોઈને મૂકો તો કે વાક્યમાં રહેલું કરતા ને ધ્યાનમાં રાખી. ત્યારબાદ મૂકો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ છેલ્લે ક્વેશ્ચન માર્ક. અહીંયા આપણને વિધાન વાક્ય આપ્યું છે. વિધાનમાં કહ્યું છે કે રોહન વોઝ ડ્રોઈંગ અ પિક્ચર ધેન. રોહન તે સમયે ચિત્ર દોરી રહ્યો હતો. સોરી, તે સમય એટલે કે અહીંયા ત્યારે ધેન કહ્યું છે એટલે કે ત્યારે ચિત્ર દોરી રહ્યો હતો. તો એને આપણે સાદા પ્રશ્નાર્થ ફેરવવા માટે એવું કર્યું તો કે રોહન અને વોઝ નું સ્થાન છે એ અદલ બદલ કર્યું. અને વાક્ય રચના અનુસાર જો તો વોઝ છે એ કરતા રોહનને ધ્યાનમાં રાખીને મુકાયો છે. વોઝ રોહન. વર્બ વિથ આઈએનજી અહીં આપેલું છે ડ્રોઈંગ. કર્મ કયું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? કર્મ આપણને આપ્યું છે અ પિક્ચર. કઈ રીતે ખબર પડે છે તો કે શું દોરી રહ્યો હતો તો કે અ પિક્ચર. તો શું પૂછતા આપણને શબ્દ મળી ગયો અ પિક્ચર અને ચાવીરૂપ શબ્દ છે અહીંયા ધેન. તો આ રીતે મિત્રો વોઝ રોહન ડ્રોઈંગ અ પિક્ચર ધેન એવું વાક્ય બનાવીને આપણે આ વાક્યને સાદા પ્રશ્નાર્થ વાક્યમાં વિદ્યાર્થી મિત્રો ફેરવ્યું છે. શેમાં ફેરવ્યું છે? સાદા પ્રશ્નાર્થ વાક્યમાં. અને એના જવાબ આપણે બે રીતે લખ્યા, યસ અથવા નો થી. અને એક ટૂંકમાં દર્શાવવા માટે આપણે શું કર્યું તો કે યસ અલ્પવિરામ મૂકો. સર્વનામ છે રોહન માટે શું વપરાય તો કે હી. કદાચ આ છોકરીનું નામ હોત તો તમે શી લખે. જો બહુવચન નામ હોત તો અહીંયા ધેય લખાશે મિત્રો. અને અહીંયા વોઝ વેર છે એ આગળ રહેલા સર્વનામ એકવચન બહુવચન ઉપર ડિપેન્ડ કરે છે. અહીંયા હી છે એટલે અહીં મુકાય છે વોઝ. યસ હી વોઝ. અને આ જવાબ હતો ટૂંકમાં હકાર. કદાચ આ જ જવાબ ટૂંકમાં ન આપવો હોય તો પૂરા આન્સરમાં આપણે એવું કહી શકીએ યસ રોહન વોઝ ડ્રોઈંગ અ પિક્ચર ધેન. અને એવી જ રીતે નકારમાં તમે ટૂંકમાં ન બોલવું હોય તો એ પૂરા વાક્યમાં બોલી શકો છો. અહીંયા આપણે ટૂંકમાં બંનેના જવાબ લખ્યા છે. તો આ એક્ઝામ્પલથી તમને સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે સાદા પ્રશ્નાર્થ વાક્યો છે એ કઈ રીતે બને છે. આગળ આપણે હજી એક્ઝામ્પલ જોઈએ કે જેથી તમને વધારે સ્પષ્ટ થાય. Example number 2. Aman was studying at that time. Aman was studying at that time. એટલે કે અહીંયા કહ્યું છે અમન at that time તે સમયે. અમન તે સમયે was studying શું કરી રહ્યો હતો તો કે અભ્યાસ કરી રહ્યો હતો. ક્યારે કરી રહ્યો હતો અભ્યાસ તો કે તે સમયે. અને કોણ અભ્યાસ કરતું હતું તો કે અમન. આવી રીતે સૌથી પહેલા તમારે વાક્ય છે એને એનાલિસિસ કરી લેવું, સમજી લેવું ગુજરાતીમાં કે કોણ તો કે અમનની વાત છે. શું કરી રહ્યો તો કે અભ્યાસ કરી રહ્યો હતો. અને ક્યારે અભ્યાસ કરતો હતો તો કે તે સમયે અભ્યાસ કરતો હતો. હવે એને સાદા પ્રશ્નાર્થમાં ફેરવો તો શું થશે મિત્રો તો કે અમન અને સહાયકારક ક્રિયાપદનું સ્થાન અદલ બદલ કરો અને આ રીતે વાક્ય રચના મુજબ લખો. તો પહેલા મુકાશે was, ત્યારબાદ તો કે અમન was અમન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો કે અહીં આપ્યું છે studying. was અમન studying at that time. આ અન્ય શબ્દ છે at that time અને છેલ્લે મૂકો ક્વેશ્ચન માર્ક. એટલે આ પ્રશ્ન બનશે આપણો સાદા પ્રશ્નાર્થનો પ્રશ્ન. આને આપણે ટૂંકમાં દર્શાવવા માટે યસ નો થી જવાબ લખી તો મિત્રો શું કહેવાશે
યસ. અમન માટે લખશું he. યસ he was. અથવા નકાર માટે આપણે શું કહીશું? નો he wasn't. આ રીતે તમે નકારમાં એને દર્શાવી શકો છો. કાં તો હકાર જવાબ હોય અથવા નકાર જવાબ હોય. ત્રીજી રીતે આનો જવાબ મિત્રો આપણે આપી શકતા નથી. એટલા માટે આ પ્રશ્નાર્થને સાદા પ્રશ્નાર્થ કહેવાય છે કે જેથી શરૂઆત થાય છે સહાયકારક ક્રિયાપદથી અને કે જેના જવાબ હોય છે યસ અથવા નો થી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે એક્ઝામ્પલ જોયા સાદા પ્રશ્નાર્થ વાક્યોના. હવે આપણો જે મહત્વનો ટોપિક છે WH અને હાવ પ્રશ્નાર્થ વાક્ય, જે 8મા 9મા 10મા ત્રણેય ધોરણોમાં પૂછાતો હોય છે. તો જોઈએ મિત્રો WH હાવ પ્રશ્નાર્થ વાક્ય એટલે કે બીજો પ્રકાર. તો મિત્રો પ્રશ્નાર્થ વાક્યનો બીજો પ્રકાર જે છે WH હાવ પ્રશ્નાર્થ વાક્ય, એની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો WH હાવ પ્રશ્નાર્થ વાક્ય છે એની વાક્ય રચના. તો કે વાક્ય રચના કઈ રીતે બને છે? વાક્ય રચના આપણે લખીએ. સૌપ્રથમ તમારે મૂકવાના છે WH અથવા હાવ શબ્દને. જે પ્રશ્નને અનુકૂળ હોય WH હાવ મૂકો. ત્યાર પછી શું કરો? તો કે જે સાદા પ્રશ્નાર્થની વાક્ય રચના જે અમે તમને હમણાં જ તમને મેં શીખવાડી એ વાક્ય રચના છે એ યાદ હોય તો એ લખી દો. એટલે WH હાવ પ્રશ્નાર્થની વાક્ય રચના બની જશે વિદ્યાર્થી મિત્રો. વર્બ વિથ ING, કર્મ, અન્ય શબ્દ અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આવશે ક્વેશ્ચન માર્ક. તો આ વાક્ય રચના જો તમે WH હાવ ને છે જુઓ નહીં તો આ વાક્ય રચના છે સાદા પ્રશ્નાર્થ વાક્યની, જે હમણાં આની પહેલાના આપણે પહેલા પ્રકાર છે એમાં ચર્ચા કરી સાદા પ્રશ્નાર્થની વાક્ય રચના, જે વોઝ વેરથી શરૂ કરી હતી મિત્રો. હવે એમાંય સરળતા તમારે જો જોઈએ તો શું કરો? તો કે કર્તા છે એ આગળ હોય અને વોઝ વેર પાછળ વયા જાય. એટલે ક્વેશ્ચન માર્ક નો હોય આગળ WH નો હોય. કર્તા આગળ, વોઝ વેર છે એ અહીંયા હોય કર્તાની પછી, અને ક્વેશ્ચન માર્ક છે એટલે નો આપેલું હોય. તો એ વિધાન વાક્ય રચના છે. વિધાન વાક્ય રચનાનું શું કર્યું? તો કે આપણે કર્તા અને વોઝ વેરને ઉલટ સુલટ બનાવો તો એ સાદા પ્રશ્નાર્થની બને. અને સાદા પ્રશ્નાર્થની વાક્ય રચના છે એની આગળ WH હાવ લખી નાખો તો વિદ્યાર્થી મિત્રો એ WH હાવ પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના બને છે. તો કહેવાનો મતલબ માત્ર એક વિધાન વાક્ય રચના યાદ રાખો, એના આધારે સાદા પ્રશ્નાર્થની અને એના જ આધારે તમે WH હાવની વાક્ય રચના યાદ રાખી શકો છો વિદ્યાર્થી મિત્રો. જોઈએ આપણે આગળ એક્ઝામ્પલ. અમન, અહીંયા આપણે બે પાર્ટ વિદ્યાર્થી મિત્રો પાડી દઈએ કે જેથી સ્પેસ મળે આપણને. અમન વોઝ વોચિંગ TV. ધ્યાન કે ત્યારે અમન ટીવી જોઈ રહ્યો હતો. હવે આપણને અંડરલાઈન આપ્યું હોય અમનના નામ નીચે, આપણને વિધાન વાક્યમાં અમનના નામ નીચે જો અંડરલાઈન આપ્યું હોય તો કર્તા છે એના આધારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો છે. તો કર્તાને વિદ્યાર્થી મિત્રો છે વાક્ય રચનામાં આપણે લખવાનો રહેશે નહીં જ્યારે પ્રશ્ન બનાવશું. તો પ્રશ્ન બનશે who થી. who WH who મૂકો ત્યાર પછી શું મૂકશો? તો કે was અથવા were, અને પછી કર્તા તો મૂકવાનો નથી. તો જો કર્તા આપણી પાસે નથી તો મિત્રો was મૂકવો કે were એ મોટો પ્રશ્ન રહે. પણ એ ડિપેન્ડ કરે છે કે જ્યારે આપણે વાક્ય બોલીએ છીએ તો ગુજરાતીમાં તમે શું બોલો છો? એક વચન પ્રશ્ન બોલવા માંગો છો કે બહુવચન? જો તમે એમ બોલવા માંગો કે કોણ ટીવી જોઈ રહ્યો હતો, કોણ ટીવી જોઈ રહ્યો હતો, તો તમારે વિદ્યાર્થી મિત્રો was મૂકવાનું. પણ જો તમે ઓલરેડી જાણો છો કે એક કરતા વધારે લોકો ટીવી જોઈ રહ્યા હતા તો આપણે ન્યાય એવું પૂછતા હોય છે કે કોણ ટીવી જોઈ રહ્યા હતા, કોણ ટીવી જોઈ રહ્યા હતા, તો ત્યાં આપણે વેર મૂકતા હોઈએ છીએ. અહીંયા આપણે ઓલરેડી વાક્ય આપેલું છે અને આપણે જાણીએ છીએ કે એક જ વ્યક્તિ ટીવી જોતો હતો, એટલા માટે વિદ્યાર્થી મિત્રો ભલે કરતા આપેલો ન હોય પણ અહીંયા વોઝ મુકાય છે, કારણ કે આપણે અહીંયા એવું પૂછવાનું હોય છે કે ટીવી કોણ જોતો હતો, અને એક વચન હોવાને લીધે પ્રશ્નાર્થમાં આપણે વિદ્યાર્થી મિત્રો વોઝ મૂકીએ છીએ કે who was watching TV then, અને ત્યારબાદ ક્વેશ્ચન માર્ક. વાક્ય રચના અનુસાર જોઈએ તો સૌપ્રથમ આપણે મૂક્યા WH, ત્યાર પછી મેં જે તમને સમજાવ્યું એના આધારે આપણે અહીંયા મૂક્યું છે was.
કર્તા મુકાતો નથી, કેમ કે એને તો તમે જાણવા માંગો છો. તો વોઝ પછી તરત તમારે કર્તાનું સ્ટેપ છે એ કાપી નાખો અને આગળનું સ્ટેપ કયું છે તો કે ક્રિયાપદનું આઈએનજી વાળું. આઈએનજી વાળું રૂપ છે અહીંયા વોચિંગ, કે જે વોચને લાગેલા છે આઈએનજી. ત્યારબાદ શું જોતો હતો તો કે કર્મ તરીકે અહીંયા ટીવી શબ્દ આપ્યો છે અને અન્ય શબ્દ કયા આપેલા છે? અન્ય શબ્દમાં ધેન અને લાસ્ટમાં આપણને ક્વેશ્ચન માર્ક આપ્યો છે. તો આ રીતે આ વાક્ય રચના અનુસાર આપણે વૃદ્ધિ પ્રશ્ન મિત્રો બનાવ્યો છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. કવિતા એન્ડ કાવ્યા were Kavita and Kavya were making a cake at that time. વાક્યમાં આપણને કહ્યું છે કે કોઈ બે છોકરીઓ છે, કવિતા અને કાવ્યા. એ શું કરી રહી છે તો કે મેકિંગ અ કેક બનાવી રહી છે. અને ક્યારે બનાવી રહી હતી? બનાવી રહી છે નહીં, પરંતુ બનાવી રહી હતી. અને ક્યારે બનાવી રહી હતી બંને? તો કે એટ ધેટ ટાઈમ, એટલે કે ત્યારે, તે સમય. તે સમય કયો? તો કે જે સાંભળનાર વ્યક્તિ અહીંયા કોઈ જાણે છે કે કયા સમય, એટલે તે સમય જે સાંભળનાર વ્યક્તિ ઓલરેડી જાણે છે. તો આ પ્રમાણે વાક્ય કહી શકાય કે કવિતા અને કાવ્યા તે સમયે કેક બનાવી રહી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવશું? તો કે જ્યારે આપણે અંડરલાઈન આપી હોય કોઈ કર્મની નીચે, ખબર કેમ પડે કે આ કર્મની નીચે અંડરલાઈન છે? તો શું બનાવી રહ્યા હતા? તો કે કેક. એટલે શું પૂછતા? આપણને કર્મ મળ્યું. તો જો કર્મ નીચે વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન હોય તો તમે જાણો છો કે પ્રશ્ન આપણે ક્યાંથી બને છે? તો કે શું થી. અને શું એટલે અંગ્રેજીમાં શું થયું? તો કે શું એટલે અંગ્રેજીમાં થાય છે વોટ. પ્રશ્ન બને છે વોટ થી. WH આપણે મૂક્યો અહીંયા વોટ. ત્યારબાદ વોઝ અને વેર છે તો કે કર્તા અનુસાર મૂકો. કર્તા કોણ છે? તો કે કવિતા અને કાવ્ય. બહુવચન છે એટલે મિત્રો શું મુકાય છે? વેર. એમ છતાં તમને જો એમ ખ્યાલ ન આવે તો અહીંયા આપેલું જ હોય છે વિધાન વાક્યમાં મિત્રો. પરીક્ષામાં પણ આ પ્રકારના પ્રશ્નોમાં તમને સહાયકારક આપેલું જ હોય છે. તો તમે અહીંયાથી જોઈને પણ મૂકી શકો છો વેર. વોટ વેર. ત્યારબાદ મૂકો વાક્યના કર્તા, અને કર્તા તરીકે અહીંયા બે છોકરીઓના નામ છે લખો. તો કે વોટ વેર કવિતા એન્ડ કાવ્યા. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વર્બ વિથ આઈએનજી. તો કે વર્બ વિથ આઈએનજી કયો શબ્દ છે? મેક શબ્દ છે, જેને આઈએનજી લાગ્યા છે. મેક શબ્દ કે જેને આઈએનજી લાગે છે. જે નિયમ તમે જાણો છો કે ઈને દૂર કરીને અહીંયા શું લાગ્યા છે? આઈએનજી લાગે છે. તો અહીંયા લખો મેકિંગ. ત્યારબાદ તો કે વાક્ય રચનામાં કહ્યું છે કે કર્મ મૂકો, પણ જ્યારે કર્મ નીચે અંડરલાઈન હોય તો મિત્રો કર્મ લખવાની જરૂર રહેતી નથી, કારણ કે એ તો આપણે ઓલરેડી જાણવા માંગતા હોઈએ છીએ. તો વોટ વેર કવિતા એન્ડ કાવ્યા મેકિંગ. કર્મની ગણતરી ન કરતા આગળ અન્ય શબ્દ આપ્યો હોય મૂકી દો એટ ધેટ ટાઈમ, એટલે વાક્ય આપણું મિત્રો જ્યાં કમ્પ્લીટ થાય છે એટ ધેટ ટાઈમ. અને ત્યાર પછી મિત્રો ક્વેશ્ચન માર્ક. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બને છે. કર્મ નીચે અંડરલાઈન હોય ત્યારે વોટ થી બનતો હોય છે કે વોટ વેર કવિતા એન્ડ કાવ્યા મેકિંગ એટ ધેટ ટાઈમ. કવિતા અને કાવ્યા તે સમયે શું બનાવી રહ્યા હતા બંને? તો કે કેક બનાવી રહ્યા હતા, પરંતુ એની માટે બનાવે છે, આપણી માટે બનાવતા નથી મિત્રો. જોઈએ આગળ આપણે ત્રીજું એક્ઝામ્પલ કે જેમાં કોઈ અલગ રીતે WH આપ્યો હોય. The children were playing under the tree. The children were playing under the tree. તો અહીંયા આપણને કહ્યું છે કે children છોકરાઓ, બહુવચનમાં આપ્યું છે એટલા માટે અહીંયા were મુકાય છે. વાક્ય વિધાન છે. છોકરાઓ ક્યાં રમે છે? તો કે under the tree, વૃક્ષની નીચે. પ્લેઇંગ એટલે કે રમી રહ્યા, અને વેર એટલે કે હતા, છે નહીં પરંતુ હતા મિત્રો. તો છોકરાઓ વૃક્ષની નીચે રમી રહ્યા હતા. તો આપણે અંડરલાઈન માની લો કે આપી દીધી હોય વૃક્ષની નીચે.
અંડરલાઈન ક્યાં આપ્યું હોય? વૃક્ષની નીચે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે કયો ડબલ્યુ એટલે કયો હાવ વાપરવો એ ખ્યાલ આવતો નથી. તો જો ખ્યાલ ન આવતો હોય તો પહેલું કામ તમે કરો કે ગુજરાતી વાક્ય બની જાય, ગુજરાતીમાંથી વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવો. કે ગુજરાતી પ્રશ્ન શું બને કે છોકરાઓ ક્યાં રમી રહ્યા હતા? તો કે વૃક્ષની નીચે રમતા. તો જો ગુજરાતી પ્રશ્ન સરળતાથી તમે બનાવી શકો કે ક્યાં રમતા હતા, તો ક્યાંને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ક્યાંને કહેવાય છે વેર. વેર ત્યારબાદ શું મૂકવું? તો કે WH મુકાઈ દો ક્યાં? તો કે વૃક્ષની નીચે. WH પછી તમારે મૂકવાના છે વોચ અથવા વેર. તો શું મુકાય છે મિત્રો? ચિલ્ડ્રન બહુવચન હોવાને લીધે શું મૂકશો તમે? વેર મૂકશો. તો હવે થોડું અટપટું વાક્ય લાગશે તમને કે વેર વેર બે વાર આવી ગયું સાહેબ, આમ કેમ થયું? પરંતુ મિત્રો આને વેર વંચાય છે ને અગાઉ આપણે વાત કરી કે આને શું વંચાય છે? તો કે વર વંચાય છે. વર એટલે આપણું ગુજરાતીનો વર નહીં, પરંતુ અંગ્રેજીનો અહીં ઉચ્ચાર છે વર. વેર વર. ત્યારબાદ કરતા લોકો તો કે ધ ચિલ્ડ્રન. વેર વર ધ ચિલ્ડ્રન. ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું મૂકો પ્લેઇંગ. અને શું રમતા હતા? તો કે કોઈ પણ જાતનું કર્મ આપણને વિધાનમાં જ આપ્યું નથી તો પ્રશ્નાર્થમાં આવશે નહીં. તો કર્મ આપ્યું નથી તો કર્મ લખવા નથી. અન્ય શબ્દ કયા છે? તો કે અંડર ધ ટ્રી. એ શબ્દ તો આપણે જાણવા માંગતા, એટલે કે એ જવાબ તો આપણે જાણવા માંગતા, એ અંડરલાઈન છે એટલે એ પણ આપણે લખવાની જરૂર નથી. તો અહીંયા કર્મ નથી લખાતું, અન્ય શબ્દ નથી લખાતા. તો છેલ્લે હું મૂકશું મિત્રો? તો કે લાસ્ટમાં આપણે મૂકવાનો રહેશે ક્વેશ્ચન માર્ક. અને આ રીતે પ્રશ્ન બને છે વેર વર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ. છોકરાઓ ક્યાં રમી રહ્યા હતા? તો કે વૃક્ષની નીચે રમતા હતા. આગળ જોઈએ વાક્યમાં ચોથું પ્રશ્નાર્થ વાક્ય. તો કે they were dancing and singing at that time. અહીંયા આપણે કહ્યું છે કે they were dancing. થોડું વાક્ય સમજો પહેલા કે they were dancing. they એટલે કોણ? તો કે અહીંયા કોઈ કીધું નથી કોણ. they એટલે કે તેઓ. તેઓ ડાન્સિંગ નાચી રહ્યા હતા. એન્ડ સિંગિંગ અને ગાઈ રહ્યા હતા. તો કે નાચતા હતા અને ગાતા હતા. એટ ધેટ ટાઈમ. અને એવું ક્યારે થતું? તો કે તે સમય. કયો સમય મને તમને ખબર નથી, પણ વાક્યમાં આપ્યું છે એટ ધેટ ટાઈમ. તો કે તે સમયે તેઓ નાચતા અને ગાતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણને અંડરલાઈન આપી હોય એટ ધેટ ટાઈમ, તે સમયે, બરાબર? તો જ્યારે પણ સમય નીચે અંડરલાઈન આવે ત્યારે પ્રશ્ન ક્યાંથી બનાવો? વળી પાછું મૂંઝવણ આવે. તો ગુજરાતીમાં પેલા પ્રશ્ન શું બનશે મિત્રો? તો કે ગુજરાતીમાં તમે બનાવો તો એવું કંઈક બને કે તેઓ ક્યારે નાચતા અને ક્યારે ગાતા હતા. અને એને એક ટૂંકમાં બોલો તો તેઓ ક્યારે નાચતા અને ગાતા હતા. તો ક્યારે એને અંગ્રેજીમાં કઈ રીતે લખાય? તો કે WHEN, when. when એટલે થાય છે ક્યારે. when પછી મિત્રો શું મૂકશો? તો કે when was કે where. તો અહીંયા they આપ્યું છે એટલે શું મુકાય છે મિત્રો? સ્વાભાવિક રીતે આપણે શું મૂકવું પડે છે? were. when were. ત્યારબાદ તો કે કરતા લખો they. when were they dancing and singing. હવે મિત્રો અહીંયા WH તરીકે when મૂક્યું, ત્યાર પછી મૂક્યું where. કર્તા તરીકે આપણે મૂક્યો છે they. હવે વર્બ વિથ ing તો કે ક્રિયાપદના ing વાળા બે રૂપો છે. એટલે કે વ્યક્તિઓ એક જ હતા, પરંતુ એ વ્યક્તિઓ બે ક્રિયાઓ કરી રહ્યા હતા. તો બંને ક્રિયાઓ તમે એન્ડ વડે આવી રીતે દર્શાવી શકો છો. વાક્ય એકદમ સાચું, ઉપર છે નીચે છે. હવે ડાન્સિંગ એન્ડ સિંગિંગ બંને ક્રિયાપદના ing વાળા રૂપ, એટલે કે આ પદ છે મિત્રો, વર્બ વિથ ing કયું છે? ડાન્સિંગ એન્ડ સિંગિંગ. આગળ કર્મ. તો કે કર્મ વિધાન વાક્યમાં કોઈ આપ્યું છે? કોઈ આપ્યું નથી. તો કર્મ પણ નથી અને અન્ય શબ્દ નીચે અંડરલાઈન આપી છે. તો છેલ્લે તમારે શું મૂકવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો? માત્ર એક ક્વેશ્ચન માર્ક. અને અહીંયા તમારો 1 માર્ક છે એ તમને મળી જાય છે. when were they dancing and singing, કે તેઓ ક્યારે નાચતા અથવા ગાઈ રહ્યા હતા. લાસ્ટ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ, પાંચમું એક્ઝામ્પલ. ત્યાર પછી એક અલગ રીતે આપણે WH બનાવીએ.
ટીચર વોઝ ટીચિંગ a lesson at 10 am. આપણે એની જગ્યાએ 10 o'clock લખીએ કે જેથી તમને સરળ રહે સમજવામાં. 10 o'clock. અહીંયા આપણું વાક્ય પૂરું થાય છે મિત્રો. ટીચર વોઝ ટીચિંગ, શિક્ષક ટીચિંગ કરી રહ્યા હતા, ભણાવી રહ્યા હતા. અને શું ભણાવતા હતા? તો કે અ લેસન એટલે કે પાઠ ભણાવી રહ્યા હતા. અને ક્યારે ભણાવતા હતા? તો કે એટ 10 o'clock 10 વાગ્યે શિક્ષક પાઠ ભણાવી રહ્યા હતા. મિત્રો માની લો અંડરલાઈન આપી છે અહીંયા, બીજી અંડરલાઈન આપી છે અહીંયા અને ત્રીજી અંડરલાઈન આપી છે અહીંયા. તો એનો મતલબ અહીંયા આપણે કેટલા પ્રશ્નો બનાવવા પડશે? કુલ 3 અંડરલાઈન, તો કે 3 પ્રશ્નો બનશે. કર્તાની નીચે અંડરલાઈન છે, તો કર્તા નીચે જ્યારે અંડરલાઈન આવે ત્યારે પ્રશ્ન ક્યાંથી બને છે વિદ્યાર્થી મિત્રો? WHO વુ. કર્તા નીચે અંડરલાઈન હોય એટલે આપણે પ્રશ્નાર્થમાં કર્તાની ગણતરી કરતા નથી. તો વુ ત્યાર પછી મેં કીધું એમ કે અહીંયા વોઝ મૂકું કે વેરી, ખબર કેમ પડે કે કર્તા આપ્યો જ નથી. તો જો ક્યારે કર્તા વિશે તમે જાણતા જ ન હો મિત્રો કે એક વચન છે કે બહુવચન, તો ફરજિયાત વોઝ મૂકો. પણ જો તમે જાણો છો કે એક કરતા વધારે છે પણ કોણ હતા એ ખબર નથી, તો મિત્રો તમારે ત્યાં વેર મૂકવાનું છે કે એક કરતા વધારે હતા પરંતુ તમે જાણતા નથી. પરંતુ તમે જાણો છો કે એક જ કોઈ કરતા હતો પણ એ કોણ ભણાવી રહ્યા હતા એ ખબર ન હતી, તો તમે અહીંયા મૂકશો વોઝ. અહીંયા આપણે જાણીએ છીએ કે એક જ વ્યક્તિ છે એટલે મૂકવાનો વોઝ. who was કરતા જોવાનું નથી, હવે વોઝ પછી સીધું આપણે જવાનું છે વર્બ વિથ ing. who was ટીચિંગ, શું ભણાવતા હતા? તો કે કર્મ લખો અ લેસન. લેસન છે અહીંયા આપણું કર્મ બનશે અ લેસન. who was teaching a lesson. અન્ય શબ્દો કયા છે? at 10 o'clock 10 વાગ્યે. 10 વાગ્યે કોણ તમને એટલે કે 10 વાગ્યે કોણ પાઠ ભણાવી રહ્યું હતું? તો કે શિક્ષક ભણાવી રહ્યા હતા, કોઈ વિદ્યાર્થી ભણાવતો ન હતો. તો આ પ્રશ્ન WHO એટલે કે કોણથી બનો ભૂતિ બને છે. આગળ બીજો પ્રશ્ન આપણે જોઈએ કે અ લેસન કર્મ નીચે અંડરલાઈન છે. જ્યારે કર્મ નીચે અંડરલાઈન હોય ત્યારે પ્રશ્ન આપણે કેવી રીતે જોઈએ? તો કે વોટ થી બને છે. તો કે વોટ મૂક્યા પછી મિત્રો આપણે વોઝ વેર માંથી શું મૂકશું? તો કે કર્તા કોણ છે? તો કે ટીચર છે. વોઝ આપેલું છે તો શું મૂકશો? વોટ વોઝ કર્તા લખો તો કે ટીચર. ત્યાર પછી વર્બ વિથ ing. વોટ વોઝ ટીચર ટીચિંગ. અન્ય શબ્દ એટ 10 o'clock. ક્વેશ્ચન માર્ક કે શિક્ષક 10 વાગ્યે શું ભણાવી રહ્યા હતા? ગ્રામર ભણાવતા હતા, પાઠ ભણાવતા હતા, કાવ્ય ભણાવતા, શું ભણાવતા હતા? તો આ રીતે પ્રશ્ન બને what was teacher teaching at 10 o'clock? તો કે he was teaching a lesson at 10 o'clock. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, એમાં અંડરલાઈન આપણને આપી છે at 10 o'clock. તો એ આપણે અહીંયા બાજુમાં લખી લઈએ. એ પ્રશ્ન કઈ રીતે બને છે? અંડરલાઈન આપણને આપી છે at 10 o'clock. તો મિત્રો એ પ્રશ્ન શું બનશે? તો કે સમય નીચે અંડરલાઈન છે. હમણાં જ જોયું છે એટલે આપણે કે સમય નીચે અંડરલાઈન હોય ત્યારે પ્રશ્ન બને છે when. કે ક્યારે ભણાવતા હતા? 11 વાગે, 12 વાગે, 1 વાગે, તો કે 10 વાગે ભણાવતા હતા. તો પ્રશ્ન બને છે when થી. when ત્યારબાદ when મૂકીને તમે મૂકો સહાયકારક ક્રિયાપદ અને કર્તા. તો કે when was teacher verb with ing. તો આપણે કયું વર્બ with ing આપેલું છે? teaching. when was teacher teaching અને કર્મ કયું આપ્યું છે? તો કે કર્મ આપ્યું છે a lesson. when was teacher teaching a lesson અને અન્ય શબ્દ નીચે અંડરલાઈન છે એટલા માટે મિત્રો છેલ્લે મુકાય છે ક્વેશ્ચન માર્ક. અન્ય શબ્દ લખાતા નથી. તો પ્રશ્ન બને છે when was teacher teaching a lesson. કે શિક્ષક પાઠ ક્યારે ભણાવતા હતા? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે WH ના અમુક ઉદાહરણો જોઈએ. આગળ થોડાક WH કે હાઉ થી પ્રશ્ન અલગ રીતે જે બને છે એ એક બે પ્રશ્ન જોઈએ અને પછી આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ મિત્રો. તો મિત્રો આપણે 5 પ્રશ્નાર્થ વાક્ય જોયા જેમાં એક સમાન પેટર્ન હતી વાક્ય રચનાની. હવે અહીંયા આપણે વાક્ય રચનાની પેટર્ન છે થોડી બદલાય છે. આ વાક્ય રચના જે લખેલી છે
WH હાઉ પ્લસ વોઝ વેર પ્લસ કર્તા પ્લસ વર્બ વિથ આઈએનજી કર્મ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. આ વાક્ય રચના અનુસાર આપણે 5 એક્ઝામ્પલ જોઈએ. આગળ એક અલગ રીતે પ્રશ્નાર્થ વાક્ય છે એની પેટર્ન બદલાય છે. આ થિયરી જોવો એટલે તમને સમજાય છે કે અહીંયા કહ્યું છે કે પ્રશ્નાર્થ વાક્ય જ્યારે હાઉ મેની, હાઉ મચ, which, whose થી બને ત્યારે ઉપરની વાક્ય રચના એટલે કે આ વાક્ય રચના ઉપરની વાક્ય રચનામાં કર્મને WH હાઉ પછી મૂકીને પ્રશ્ન બનાવાય છે. એનો મતલબ આ વાક્ય રચના જે તમે પાકી કરી છે, જે હમણાં જ આપણે જોઈ, એ વાક્ય રચનામાં તમારે શું ફેરફાર કરવાનો છે? તો કે માત્ર એક જ ફેરફાર કરવાનો છે મિત્રો, કે આ જે કર્મ છે એ કર્મને અહીંયાથી લઈને આપણે અહીંયા મૂકી દેવાનું છે મિત્રો. બસ નવી વાક્ય રચના યાદ રાખવાની કે પાકી કરવાની જરૂર રહેતી નથી. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય ક્યાંથી બને ત્યારે આ પ્રકારે આપણે ફેરફાર કરવાનો છે. તો કે હાઉ મેની એટલે થાય કેટલા. જ્યારે સંખ્યા નીચે અંડરલાઈન હોય ત્યારે આપણે હાઉ મેની થી પ્રશ્નો બનાવતા હોઈએ છીએ. હાઉ મચ એટલે થાય છે કેટલું. જ્યારે કોઈ એકમ કે જથ્થો જાણવો હોય આપણે ત્યારે હાઉ મચ થી પ્રશ્ન બનાવીએ છીએ. પછી which એટલે થાય છે કયું, કઈ, અને whose એટલે થાય છે કોણ. તો મિત્રો જ્યારે આ 4 થી પ્રશ્નો બનતા હોય, જો હાઉ તરીકે હાઉ મેની કે હાઉ મચ થી બનતો હોય અથવા WH તરીકે which કે whose થી પ્રશ્ન બનતા હોય, તો માત્ર તમારે એક જ વસ્તુ કરવાની છે કે પ્રશ્નાર્થની વાક્ય રચના એની જ રહે છે. કર્મ છે એને અહીંયાથી લઈને આપણે ક્યાં મૂકવાનું છે? તો કે WH હાઉ પછી મૂકવાનું છે, અને આગળની વાક્ય રચના છે એને અહીંયા કર્મ મૂકી દો અને આગળ જેમ વાક્ય રચના છે એ લખતા જાઓ એટલે પ્રશ્નાર્થ વાક્ય બનશે. હા, બીજી વાર તમારે અહીંયા કર્મ ફરી લખવાનું રહેતું નથી, કેમ કે અહીંયાથી આપણે અહીંયા લઈ લઈએ છીએ. એક્ઝામ્પલ સાથે આપણે સમજવાની કોશિશ કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલું એક્ઝામ્પલ છે અમિત વોઝ બાઇંગ 2 books. અમિત નામનો કોઈ છોકરો છે એ કેટલી બુક ખરીદતો હતો? તો કે 2 બુક ખરીદી રહ્યો હતો. ક્યારે? તો કે તે સમયે. હવે આપણે અહીંયા અંડરલાઈન આપી છે કે સંખ્યાની નીચે અને ત્યારબાદ બુક્સ એવું લખેલું છે. તો અહીંયા બુકની સંખ્યા આપી છે 2. કેટલી બુક ખરીદતો હતો? તો કે 2 બુક. તો જ્યારે સંખ્યા નીચે અંડરલાઈન હોય ત્યારે પ્રશ્ન બને હાઉ મેની. હાઉ મેની એટલે થાય કેટલા, કેટલી, કેટલું. તો અહીંયા કેટલી એ અર્થમાં હાઉ મેની થી પ્રશ્ન આપણે બનાવવાનો રહે છે મિત્રો. તો પ્રશ્નની શરૂઆત કરીએ. સૌપ્રથમ તમે મૂકશો અહીંયા હાઉ મેની. ત્યારબાદ તો કે આ વાક્ય રચનામાં વોઝ વેર આવતું હતું, પરંતુ આ 4 થી પ્રશ્નો જ્યારે બને ત્યારે તમારે શું કરવાનું છે? કર્મને આગળ લેવાનું છે. એટલે હાઉ મેની પછી વોઝ વેર નહીં આવે, પરંતુ કર્મ તરત આવશે. ગુજરાતીમાં બોલીએ તો એ પ્રશ્ન એવો બને કે કેટલી બુક્સ, કેટલી ચોપડીઓ. આપણે ગુજરાતીમાં બોલીએ તો એવું બોલીએ કે કેટલી ચોપડીઓ. તો જ્યારે આ પ્રશ્ન આપણે અંગ્રેજીમાં બનાવે ત્યારે પણ એમ જ કરવાનું છે કે હાઉ મેની પછી જેની વાત કરો છો એ કર્મ, એટલે કે શું ખરીદતો હતો એ છોકરો? તો કે બુક્સ ખરીદતો હતો. અમિત બુક્સ ખરીદતો હતો. તો શું પૂછતા તમને કર્મ મળે છે, કર્મને આગળ લઈ લો. હાઉ મેની બુક્સ. કર્મ આગળ આવી ગયું છે. હવે વાક્ય રચના અનુસાર આગળ જતા રહ્યો એટલે વાક્ય રચના તમારી એ અનુસાર તમને વાક્ય રચના છે મદદરૂપ થશે પ્રશ્નાર્થમાં. હાઉ મેની બુક્સ, ત્યારબાદ તમે કરતા મૂકો અમિત. સોરી મિત્રો, એક જ મિનિટ. અહીંયા કરતા તરત આપણે લેવાનું રહેતો નથી. WH ને હાઉ એટલે કે હાઉ મેની આપણે મૂક્યું, ત્યારબાદ મૂક્યું તો કે કર્મ મૂક્યું, આ બીજા સ્થાને મૂક્યું કર્મ. ત્યારબાદ આપણે આગળ વોઝ અથવા વેર મૂકવાનું છે, પછી કર્તાનું નામ એટલે કે અમિત લખવાનું છે. એટલે અમિત તરત નહીં આવે, કોણ આવશે? વોઝ અથવા વેર. એ કર્તા અનુસાર આવશે. અહીંયા મુકાય છે કર્તા અનુસાર વોઝ અને ત્યાર પછી અમિત. હાઉ મેની બુક્સ વોઝ અમિત. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કયું છે? તો કે બાય. અને અન્ય શબ્દ જે છે એટ ધેટ ટાઈમ એ લખી લેવાનું. પ્રશ્નાર્થ વાક્ય છે બંધ હોય છે મિત્રો. ફરીથી એકવાર સમજાવું. એટલે હાઉ મેની મૂકો, ત્યાર પછી શું કરશો? તો કે કર્મ. કર્મ છે એને તરત મૂકી દો બીજા સ્થાને એટલે કે બીજા પદ ઉપર. તો અહીંયા બુક્સ છે કર્મ, તો એ આગળ લઈ લીધું. હાઉ મેની બુક્સ. ત્યાર પછી મિત્રો અહીંયા ભૂલથી વેર ન મૂકી દેતા, કારણ કે મોટાભાગના સ્ટુડન્ટ્સ આ બુક્સ જોઈને અહીંયા વેર મૂકતા હોય છે. આ આપણે કોને જોઈને મૂકીએ છીએ? વાક્યમાં રહેલા કર્તાને જોઈને. કર્તા અહીંયા એક વચન છે અમિત, તો અહીંયા મુકાય છે વોઝ. હાઉ મેની બુક્સ વોઝ અમિત. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો કે બાય. ત્યાર પછી શું મૂકશો? તો કે કર્મ તો આપણે આગળ લઈ ગયા છે, તો તરત તમારે શું કરવાનું છે? કર્મ મૂકવાનું નથી. અહીંયા
અહીંયાથી તમારે આગળ વધી જવાનું છે અન્ય શબ્દ ઉપર, કે અન્ય શબ્દ કયા છે? એટ ધેટ ટાઈમ, એ મૂકી દો એટ ધેટ ટાઈમ અને છેલ્લે મૂકો ક્વેશ્ચન માર્ક, એટલે પ્રશ્ન બનશે મિત્રો. તો આ રીતે માત્ર એક વાક્ય રચનામાં એક નાનો એવો ડિફરન્સ છે, જે આમ તમે યાદ રાખો તો વધારે સારું. બાકી અલગ વાક્ય રચના તમારે બનાવીને યાદ રાખવો હોય તો એમ પણ રાખી શકો છો. બીજો પ્રશ્ન છે, કમલ વોઝ રાઇડિંગ અ બ્લેક બાઇક ધેન. કમલ નામનો કોઈ વ્યક્તિ છે, એ કાળા રંગની બ્લેક બાઇક, કાળા રંગની ગાડી, બ્લેક બાઇક છે એ ત્યારે, ધેન એટલે થાય છે ત્યારે, ચલાવી રહ્યો હતો. રાઇડિંગ એટલે થાય ચલાવવું. ડ્રાઇવિંગ મિત્રો ક્યાં વપરાય? તો કે જ્યારે આપણે કાર કે ટ્રક કે બસની વાત કરતા ત્યારે, જ્યારે આપણે બે પૈડા વાળી કોઈ વસ્તુ હોય, સાયકલ હોય, ગાડી હોય, સ્કૂટર હોય, તો ત્યારે આપણે રાઇડિંગ મૂકીએ. જ્યારે ઘોડે સવારીની વાત કરી હોય કે ઊંટની સવારીની વાત કરીએ તો પણ મુકાય છે, રાઇડિંગ મુકાય છે. જોઈએ આપણે વાક્ય કે ક્યાંથી બને છે, તો કે અંડરલાઈન આપી છે બ્લેક, કલરની નીચે અંડરલાઈન છે, આ રંગની નીચે અંડરલાઈન છે. તો અહીંયા કર્મ આપ્યું છે બાઇક. શું ચલાવતો હતો? બાઇક ચલાવતો. પણ આપણે જાણવાનું છે કે કયા રંગની ગાડી. તો કયા રંગની ગાડી અથવા કઈ ગાડી બે રીતે બને છે, કઈ ગાડી અથવા તો કયા રંગની ગાડી. તો પહેલા આપણે બનાવીએ કઈ ગાડી, એટલે કે કઈ મતલબ કે આપણે અંગ્રેજીમાં મુકાય છે which. which બાઇક, કઈ ગાડી? તો કે કાળા રંગની ગાડી અથવા તો કાળી ગાડી. which બાઇક, WH સાથે સીધું આપણે કર્મ ગોઠવી દીધું છે. WH સાથે મિત્રો આપણે સીધું કર્મ લઈ લીધું છે. અહીંયા was where છે એ કરતા અનુસાર મૂકો તો અહીંયા આપણને કમલ નામ આપ્યું છે એટલે મૂકવાનું છે was. which bike was કમલ, ક્રિયાપદનું ing વાળું તો કે રાઇડિંગ. which bike was કમલ રાઇડિંગ. બાઇક શબ્દ છે તમે કર્મમાં આગળ લઈ લીધો છે, તો અન્ય શબ્દ માત્ર વધ્યો છે અહીંયા ધેન. ધેન લખો અને ક્વેશ્ચન માર્ક મૂકો, પ્રશ્ન બની જશે મિત્રો. which bike was કમલ રાઇડિંગ ધેન. કમલ કઈ ગાડી ચલાવતો હતો? તો કે કાળી ગાડી ચલાવતો હતો. આ જ પ્રશ્ન બીજી રીતે બનાવવો હોય તો પણ 20 થી જ બને, પણ કયા રંગની ગાડી? હવે રંગ શબ્દ એક ઉમેરવાનો રહે, તો એને આપણે અંગ્રેજીમાં આ રીતે લખી શકીએ મિત્રો કે which કલર ઓફ બાઇક. અહીંયા આપણે શું લખ્યું હતું? which બાઇક, અને અહીંયા લખ્યું which કલર ઓફ બાઇક, કયા રંગની ગાડી. અહીંયા થાય છે કઈ ગાડી અને અહીંયા થાય છે કયા રંગની ગાડી. આગળ જેમ છે એમ લખી લો કે which કલર ઓફ બાઇક was કમલ રાઇડિંગ at that time. ક્વેશ્ચન માર્ક. મિત્રો અહીંયા લખ્યું છે, આ પ્રશ્ન તમને નીચે નહીં દેખાય એટલે આપણે ઉપર આને થોડો ટૂંકાવીને લખ્યું મિત્રો ફરીથી. which color of bike was Kamal riding then? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બને છે કે કયા રંગની ગાડી છે કમલ ચલાવતો હતો. તો જ્યારે રંગ નીચે અંડરલાઈન હોય ત્યારે પ્રશ્ન બને છે which થી. આ બંને રીતે તમે બનાવી શકો છો કે which પછી સીધું કર્મ મૂકી દો, અથવા which પછી એવું લખો which color of, અને જે વસ્તુનું નામ છે એ વસ્તુ તરીકે બાઇક હતી તો બાઇક લખ્યું, અને આગળ જે વાક્ય રચના કીધી છે એ અનુસાર પ્રશ્ન બનાવો મિત્રો. એટલે આ રીતે પ્રશ્ન જ્યારે 4 હાઉ મેની, હાઉ મચ, which અને which થી જ્યારે 4 પ્રશ્નાર્થ બનતા હોય તો તમારે આ એક માઇનોર ફેરફાર છે એ ધ્યાનમાં રાખવાનો છે, નહીંતર વાક્ય છે એ ખોટું પડી શકે છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે આપણે WH હામાં દરેકે દરેક કાળનો ભાર એટલા માટે દઈએ છીએ કારણ કે આ તમારે ઉપયોગી ટોપિક છે, અને 8મા 9મા અને 10મા ત્રણેય ધોરણો આ પૂછાતો પ્રશ્ન છે. એટલા માટે ખાસ આને ધ્યાનપૂર્વક ભણજો અને રિવિઝનમાં અને વારંવાર જોતા રહેજો મિત્રો, કે જેથી તમને વધારે સારી રીતે સમજાય. પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો. તો અહીંયા આપણે ચાલુ ભૂતકાળ છે એ પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા જ્યારે આપણે મળીશું ત્યારે આગળનો ટોપિક ચર્ચા કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ગુડ બાય, જય હિન્દ.